Good afternoon, friends. Sum number 14. From the following transaction past journal entries in the book of Badshah. Post them in ledger. Find out the balance of each account and state whether it is a debit balance or credit balance and also mention the amount. હવે આપણે આની અંદર જર્નલ કરવાની છે, પછી અકાઉન્ટ ડ્રો કરવાના છે અને એની ડેબિટ બેલેન્સ કે ક્રેડિટ બેલેન્સ પર આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો જો પહેલો પોઈન્ટ છે 2016 November brought 75,000 cash and goods of 15,000 in the business. તો પહેલા તો જર્નલ આપણે લખતા જશું અને એકાઉન્ટ જેટલા ડ્રો કર્યા છે ને એ સિવાયના તમારે ડ્રો કરવાના છે. તો brought 75,000 cash and goods of 15,000 in the business. તો ફર્સ્ટ જર્નલ શું થાય? cash account debit, goods of stock account debit to capital account credit. 75,000, 15,000 and 19,000. તો આપણે લખીએ 2016 November 1 to capital account 75,000. પછી goods of stock account માં લખો debit side to capital account 15,000. હવે capital account માં લખો credit side to cash account 75,000 to goods of stock account 15,000. હવે એને ક્લોઝ કરશો એટલે ક્રેડિટ સાઇડ નો ટોટલ થશે 19,000. એને બંધ કરશો એટલે હવે ડેબિટ સાઇડ બેલેન્સ નીકળશે. ડેબિટ સાઇડ લખો ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ 19,000. એ રીતે આપણે કરવાનું. ડિપોઝિટેડ 14,000 ઇન બેંક. બેંકમાં 40,000 ભરી તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ. તો કેશ જાય છે તો 2016 નવેમ્બર ડેટ નંબર 2 by bank account 14,000 and the bank account for debit side 2016 November 2 to cash account 14,000. Goods of 15,000 are purchased from Aunty at 10% trade discount and paid 3,000 cash. 15,000 નો માલ સામાન લીધો 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે 15,000 ના 10% 1500 માઈનસ એટલે 13,500. 13,500 નું પરચેસ થયું. આ 13,500 નું જે પરચેસ થયું એની જર્નલ થાય પરચેસ અકાઉન્ટ ડેબિટ 13,500 to cash account credit 3,000 to 10,500 Aunty account to Aunty account 10,500. તો આપણી પાસે કેશ અકાઉન્ટ છે, કેશ અકાઉન્ટ ને એન્ટ્રી આપી દઈએ બાય પરચેઝ અકાઉન્ટ. કેશ આપણે આપી 3,000 અને પરચેઝ અકાઉન્ટ ડેબિટ છે એમાં 2016 નવેમ્બર 3 ડેટ નંબર 3 to cash account to Aunty account 10,500 and 3,000. Goods of 20,000 are sold at 13% profit of to Govind. At 10% trade discount, Govind has given a check of 5,000 which is deposit in the bank. 20,000 રૂપિયાનો માલ વેચો ગોવિંદને 30% પ્રોફિટની સાથે પર પાછા 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ. તો પહેલા તો આપણે કેલ્ક્યુલેશન કરવી પડે 20,000 ના 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ 2,000 એટલે 18,000 આના પ્રોફિટ થાય 30% 18,000 ના 30% તો 18,000 ના 30% થાય
5,400 36 13 54 5,400 ટોટલ 8 10 23,400 તો 23,400 એ 23,400 નું સેલ્સ છે એમાંથી પાછો ચેક આપે છે 5,000 તો 5,000 નો ચેક આપણે માઈનસ કરીએ એટલે આપણે ચૂકવ્યા કેટલા હોય ચૂકવવાના બાકી કેટલા હોય 18,400 20,000 નો માલ 10% વેપારી ભાવ માઈનસ 18,000 એની ઉપર 30% નફો 5,400 એટલે 23,400 નો માલ વેચો એનાથી 5,000 રૂપિયા પાછા આપે છે તો બાકી કેટલા ગયા 18,400 તો જોડવા કેમ થાય આપણને ચેક આપે છે ચેક તો બેંક અકાઉન્ટ ડેબિટ 5,000 અને માલ વેચીએ છીએ કે નહીં ગોવિંદ બેંક અકાઉન્ટ ડેબિટ 5,000 ગોવિંદ અકાઉન્ટ ડેબિટ 18,400 ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ 23,400 ડેટ આપણી પાસે છે 5 અહીંયા લખવાનું બાય બેંક અકાઉન્ટ બાય ગોવિંદ પછી બેંક અકાઉન્ટમાં ડેબિટ સાઇડ રૂપિયા આવશે ટુ સેલ્સ અકાઉન્ટ 5,000 અને ગોવિંદના અકાઉન્ટમાં લખજો ડેબિટ સાઇડ સેલ્સ અકાઉન્ટ 18,400 પછી paid salary 4,500 and cartage 450 અથવા અહીંયા કાર્ટેજ ની કેરી હશે તો સેલેરી આપણે પેડ કરીએ છીએ તો જનરલ શું થાય સેલેરી અકાઉન્ટ ડેબિટ કેરેજ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ તો તમારે સેલેરી નું એકાઉન્ટ ડ્રો કરવાનું કેરેજ નું એકાઉન્ટ ડ્રો કરવાનું એમાં લખો સેલેરી અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખો સેલેરી અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખો કેશ અકાઉન્ટ 4,500 કેરેજ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખો કેશ અકાઉન્ટ 450 ઈ બે કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ આવશે ડેટ નંબર 7 સેલેરી અકાઉન્ટ cartridge account 4,500 and 450 fire insurance premium of 2,000 is paid by check fire insurance premium 2,000 paid by check તો તમારે અકાઉન્ટ ડ્રો કરવાનું ફાયર ઇન્સ્યોરન્સ તો પહેલા તો આપણે જનરલ શું થાય ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ 2,000 ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ 2,000 તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અકાઉન્ટમાં લખો ડેબિટ સાઈડ બેંક અકાઉન્ટ 2,000 અને બેંક અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ 2,060 નવેમ્બર ડેટ નંબર છે 8 બાય insurance premium account 2,000 paid 3,500 by check to Shah agency for an advertisement in a newspaper જાહેરાત ખર્ચ માટે એને આપ્યા છે ન્યૂઝપેપર વાળાને 3,500 ચેક થી ચૂકવ્યા છે તો જર્નલ લખો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ અહીંયા એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ નો અકાઉન્ટ ડ્રો કરો એમાં લખો ડેબિટ સાઈડ બેંક અકાઉન્ટ 3,500 રૂપિયા ગયા એની સેકન્ડ એન્ટ્રી બને બેંક અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ રૂપિયા ગયા ડેટ નંબર 10 એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ અકાઉન્ટ 3,500
તો ગોવિંદ ગોવિંદને આપણે માલ વેચ્યો તો 20 આપણે અહીંયા પૈસા હતા તો બાય ગોવિંદ અકાઉન્ટમાં લખો ડેબિટ સાઇડ ટુ સેલ્સ અકાઉન્ટ 18400 અને બેંક અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ સેલ્સ અકાઉન્ટ 5000. પછી પેડ સેલેરી અને કાર્ટેજ પે તો સેલેરી અકાઉન્ટમાં લખવાનું ડેબિટ સાઇડ ટુ કેશ અકાઉન્ટ 4500, કાર્ટેજ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ કેશ અકાઉન્ટ 450. Adjustment number 12. Debt number 12. Goods of 24,000 purchased from Chakan at 10% rent discount and paid 9,000 cash to Chakan. હવે 24,000 રૂપીસ છે એ 24,000 રૂપીસ ના આપણે 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ છે તો 24,000 માંથી 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ અને 2,400 એ લેસ થઈ જાય એટલે 21,600. હવે 21,600 માંથી 9,600 કેશ આપે તો 21,600 માઈનસ 9,600 એ આપણે કેશ આપે છે તો બાદબાકી થાય 12,000. તો 12,000 રૂપીસ છે એ બાદબાકી થાય 21,600 minus 9,600. 12,000 રૂપીસ છે એ ઉધાર ખરીદી થાય. તો જર્નલ છે પહેલા તો આપણે આની જર્નલ કરીએ. પરચેઝ અકાઉન્ટ ડેબિટ 21,600, પરચેઝ અકાઉન્ટ ડેબિટ 21,600 to cash account 9,600 to Chakan account 12,000 to Chakan account 12,000. તો purchase account છે આપણી પાસે એમાં ડેબિટ સાઈડ આપણે લખીએ ડેટ નંબર 12 અને 12. purchase account debit to cash account to Chakan account. તો Chakan account માં ક્રેડિટ સાઈડ અહીંયા ડેબિટ સાઈડ to cash account to Chakan. 55 કેશ આપણે આપીએ છીએ 9,600 અને બાકીનું છે ડેબિટ એટલે 12,000. કેશ જાય છે સેકન્ડ એન્ટ્રી અહીંયા by purchase account 9,600 અને Chakan account માં ક્રેડિટ સાઈડ by purchase account 12,000. paid 10,000 cash, paid 10,000 by check to auntie and the balance amount in cash. હવે જો આપણે અંતે ચૂકવવાના કેટલા હતા એ આપણે ખરીદી કરીએ હતા 10,500 ની ખરીદી કરીએ હતા એના 10,000 રૂપિયા આપણે બેંક થ્રુ છે ચૂકવીએ છીએ અને બાકીના 500 છે કેશ માં ચૂકવીએ છીએ. તો પહેલા તો જર્નલ થાય ઓનલી એકાઉન્ટ ડેબિટ 10,500 to bank account 10,000 to cash account 500. તો cash account લખવાનું ક્રેડિટ સાઈડ ડેટ નંબર 14 by only account 500 rupees અને ક્રેડિટ સાઈડ by auntie account 10,000. auntie account માં ક્રેડિટ સાઈડ auntie account માં ડેબિટ સાઈડ cash account 500 to bank account 10,000. auntie account માં ડેબિટ સાઈડ to cash account 500 and to bank account 10,000. હવે a check of 18,400 sent by Govind which is deposited in the bank. 18,400 નો ચેક મોકલેલો ગોવિંદ થ્રુ બેંકમાં જમા કરાવવા માટે. તો બેંકમાં શું થશે? ઇન્કમ થશે. તો જર્નલ શું થાય? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ગોવિંદ અકાઉન્ટ ક્રેડિટ. તો બેંક અકાઉન્ટમાં ડેબિટ તો બેંક અકાઉન્ટમાં
debit side, debt number 15 to going account 18,400. હવે ગોવિંદ અકાઉન્ટ ડ્રો કરો. ગોવિંદ અકાઉન્ટ ડ્રો કરો એમાં લખો ક્રેડિટ સાઇડ બાય બેંક અકાઉન્ટ 18,400 18,400. Paid 4,000 from the business for the school fees of daughter Urja. એની દીકરીની સ્કૂલ ફી ચૂકવવા માટે બિઝનેસમાંથી લઈને 4,000, તો એના માટે એકાઉન્ટ ડ્રો કરો. પહેલા જનરલ કરીએ. ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ. તો ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ. તો લખો ડ્રોઈંગ અકાઉન્ટ ડ્રો કરો. ડ્રોઈંગ અકાઉન્ટ ડ્રો કરી ડ્રોઈંગ અકાઉન્ટમાં લખો ડેબિટ સાઇડ ટુ કેશ અકાઉન્ટ 4,000 અને કેશ અકાઉન્ટ ની અંદર ક્રેડિટ સાઇડ ડેટ નંબર 16 બાય ડ્રોઈંગ અકાઉન્ટ 4,000. હવે આપણે બધાય સમની અંદર આટલું કરતા, પણ હવે આપણે આ સમની અંદર બેલેન્સ છે એ કેરી ફોરવર્ડ અને બ્રોડ ફોરવર્ડ કરવાની છે. તો આપણે આને ક્રોસ કરવાનું, બેલેન્સ આપણે આગળ લઈ જવાની છે. તો સપોઝ ટોટલ છે 75,000 ડેટ નંબર નવેમ્બર એટલે ડિસેમ્બર 31 નવેમ્બર એટલે લાસ્ટ ડેટ આપણે લખી નાખીએ બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. બેલેન્સ આપણે કેરી ફોરવર્ડ કરવાની. આ હવે આપણે લઈ જવાની ટ્રાયલ બેલેન્સમાં. એ તમારે એના પછીનું ચેપ્ટર આવશે ત્યારે આપણે સમજશું. $48,950 પછી 48,950 એ આનો આન્સર આવતો હોય કાંઈ કદાચ ભૂલાતું નથી. આપણે બેંક અકાઉન્ટ છે 40,000 તો તો 75,000 માંથી 40,000 3,000 4,500 450 9,600 500 અને 12,000 12,950 12,950 આનો આન્સર આવશે. 12,950. હવે આવા જગ્યા નથી મારી પાસે, એટલે હું તમને આમાં સમજાવીશ કઈ રીતે લખવાનું. તો 40 ને 5 45 63,400 minus 2,000 3,500 10,000 47,900 આવી રીતે લખવાનું બાય બેલેન્સ કેરી ફોરવર્ડ ડેટ નંબર લાસ્ટ. હવે એના પછી આવે ડિસેમ્બર. તો ડિસેમ્બર ની ફર્સ્ટ ડેટ ના રોજ લખવાનું બાય ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 17,900. આ રીતે છે એ લખવાનું. $47,900. પછી આપણે આને વાત કરીએ પરચેસ ને. તો 3,000 10,500
by balance carry forward. Date number 31 November અહીંયા BEC December 1 to balance brought down 35,100 આટલો આન્સર આવતો હોય તો ચેક પછી સેલ્સ ને આપણે વર્ક કરીએ 1,400 plus 5,000 23,400 23,400 adding upon 2 balance carry forward 2016 November 30 December 1 by balance brought down 23,400 તો આ રીતે છે એ આપણે સમ કરવાનો હોય બસ સમ નંબર 15 છે હોમવર્ક નેક્સ્ટ સેશન ન્યુ ચેપ્ટર ટ્રાયલ બેલેન્સ એ આપણે સમજશું આમાંથી જે કંઈ પર આપણે બેલેન્સ નીકળી છે જે પરચેસ ની બેલેન્સ નીકળી આપણે લઈ જવાની ટ્રાયલ બેલેન્સ આની સેલ્સ ની બેલેન્સ બેંક ની કેશ ની એ આપણે લઈ જવાની ટ્રાયલ બેલેન્સ અને ટ્રાયલ બેલેન્સ પછી બેલેન્સ કરવાનું પછી આપણે સમજશું એન્યુઅલ એકાઉન્ટ્સ તો આપણે નેક્સ્ટ સેશનમાં સમજશું